આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામ જીઆઈડીસીની ટેક્સટાઇલ કંપનીના ખુલ્લા પ્લોટમાં રાખેલ ભંગારના સામાનમાં આગ લાગતા ભડકે પડ્યો. આગના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. 2 ફાયર બંબાએ આગને કાબૂમાં કરી. ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કંપનીના ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલ ભંગારના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જીઆઈડીસીમાં આવેલ ટેક્સટાઇલ કંપનીનો ભંગાર ભડકે બળવા લાગતા ઘટનાની જાણ ઉમરગામ ફાયર ફાઇટર અને નોટિફાઈડ ફાયર ફાઇટરને કરતા 2 ગાડીઓ સ્થળ ઉપર દોડી આવી હતી અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. ખુલ્લા મેદાનમાં રાખેલ ભંગારમાં આગ લાગી હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. आज उमरगाम जीआईडीसी सेकेंड फेज के अंदर वीकेंड कंपनी खुला प्लॉट की अंदर यान गोडाउन की अंदर आग लगी थी. अमने 11 वागे मॉर्निंग में कॉल मळ्यो અને ઉમરગામ જીઆઈડીસી અને નગરપાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી છે. એમાં કંપનીના ખુલ્લા પ્લોટમાં ગોડાઉન હતું, એમાં એક યાનનું કંઈક ગોડાઉન હતું. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયાને લઈ અનેક આક્ષેપો. સમગ્ર ચિત્ર ચૂંટણી બાદ સ્પષ્ટ થશે. ઉમરગામ તાલુકાની સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેમાં પ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પરંતુ હાલ સરીગામના એક આગેવાન અને ઉદ્યોગપતિએ આ ચૂંટણી પ્રક્રિયાને એકતરફી કારભાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પબ્લિક ટ્રસ્ટ તરીકે રજીસ્ટર નહીં થયું હોય, અહીં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો કર્યા હતા. આ એસોસિએશન ડોનેશન લે છે તો પછી લાખો રૂપિયાનું ડોનેશન કોને આપે છે તે વિગતો સાથે અમદાવાદ અને વલસાડ ચેરિટી કમિશનરને આધાર પુરાવા સાથે ફરિયાદ કરતા વિવાદ સર્જાયો છે. ચૂંટણીને લઈ અનેક આક્ષેપો કરતા જોવા મળ્યા હતા. પેનલો ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે સમગ્ર ચિત્ર ચૂંટણી બાદ સ્પષ્ટ થશે. वो रजिस्ट्रेशन जो है उस वक्त के जो लोग की थे वो 7 लोगों ने किया था. 1991 से मैं भी उसका मेंबर हूँ. 2004 में एक परिपत्र आया कि ये सोसाइटी रजिस्ट्रेशन एक्ट जो है इसको पब्लिक रजिस्ट्रेशन में तब्दील किया जाए, लेकिन सरीगाम इंडस्ट्रियल एसोसिएशन ने ये सब कुछ किया नहीं. और 2017 में फिर उसके बाद में भी आया, फिर भी ये लोगों ने कुछ नहीं किया. फिर मेरी लड़ाई सिर्फ इनसे यही है कि जो ये पब्लिक ट्रस्ट रजिस्ट्रेशन है उसमें इसका रजिस्ट्रेशन हो, ताकि जो एसोसिएशन की प्रॉपर्टी जो हमको जीआईडीसी ने या पब्लिक अपना मेंबरों का फीस आता है, मेंबरों का जो फंड आता है, उसकी ढंग से रक्षा हो सके. अगर कोई गलत रीति अपनाता है तो उसके खिलाफ कोई एक्शन हो सके. हमारी लड़ाई सिर्फ इतनी है. इसीलिए हमने चैरिटी कमीशन वलसाड और चैरिटी कमिश्नर अहमदाबाद को लेटर लिखा है. हम ये चाहते हैं कि ये लोग जो कर रहे हैं वो गलत कर रहे हैं, और आज तक ये लोगों ने कोई भी फेरफार रिपोर्ट 1989 से लेके आज दिन सुधी तक कोई फेरफार रिपोर्ट या कोई ऑफिस बेरर को नहीं दिया है. પારડી વલ્લભાશ્રમ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં વિશ્વ સ્કાઉટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. પારડી શ્રી વલ્લભાશ્રમ સંસ્કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં વિશ્વ સ્કાઉટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી બ્રિટિશ આર્મી ઓફિસર લોર્ડ રોબર્ટ બેડન પાવેલની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ નિમિત્તે શાળાના પ્રાર્થના સભામાં સૌપ્રથમ શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ, કે જેઓ વલસાડ જિલ્લાના સ્કાઉટ ગાઈડ્સના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમના વરદ હસ્તે ઝંડો ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કાર્યક્રમના અંતર્ગત
શાળાના સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા સ્કાઉટ ગાઈડની પ્રાર્થના, પ્રતિજ્ઞા તથા નિયમોને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આચાર્ય દેવેન્દ્રસિંહ સ્કાઉટ ગાઈડનું ભવિષ્યમાં કોલેજ અને નોકરીમાં તેનું મહત્વ તથા તે વિશેની માહિતી આપતા સમજાવ્યું કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં સામાજિક અને વ્યવહારિક સમજણનો વિકાસ થાય તથા તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કરી શકે અને સમાજને મદદરૂપ થઈ શકે તે સમજૂતી દ્વારા કાર્યક્રમની પૂર્ણ વિરામ કરવામાં આવ્યો હતો. जो चीज आपके आपके परिवार, आपके दोस्त, आपके स्कूल, आपके कॉलेज के हित में है, सिर्फ वही हमें करना है. जो हमें कहा जाता है वो करना है. टीचर आपको सिर्फ इतना बोलते हैं नोटबुक कंप्लीट करिए, परसों टेस्ट है, टेस्ट की तैयारी करिए, खेलने कम. विश्वसनीय होते हैं. स्काउट एंड गाइड वफादार होते हैं. स्काउट एंड गाइड सबके मित्र एवं प्रत्येक दूसरे स्काउट के भाई होते हैं. ભરૂચમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગતા 3 મકાન આગની ચપેટમાં. ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી. લાકડાનો મોટો જથ્થો બળીને ખાક. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યાં જ તો આગ લાગવાને એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ભરૂચ શહેરના મહમ્મદપુરાથી લીંબડી ચોક તરફ જવાના માર્ગ ઉપર આવેલ એક લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગની જ્વાળાઓ ધુમાડાના દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરો બંબાસ સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા. જે બાદ લાકડામાં લાગેલ ભીષણ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક જાણકારી મુજબ લાકડાના ગોડાઉનમાં લાગેલ આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલકને મોટી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી તેમજ જીએનએફસીની એક વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ 90% જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે. બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો, જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું, પરંતુ અમે સમયસર આવી જતા તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.